ગોવર્ધન વાસી સાંવરે લાલ, તેરે બિન રહ્યો ના જાય. આ ચતુર્ભુજદાસનું છે. ઘણા ભગવદીઓ જેમ ઓલું ગોપી ગીત છે ને, એમાંને ગોપ ગીત કહે છે કે આવો વિરહ. ઠાકોરજી કે મારા ચતુર્ભુજદાસના પ્રાણ નીકળી જશે અને મારા કાકાજી પધારશે અને મંદિરમાં નહીં જોવે તો 6 મહિનાનો ગુસાઈજી પરદેશ કરતા ત્યારે દૂધ ફ્રૂટ સિવાય કાંઈ નહોતા લેતા. જાય ત્યારે આવા સુંદર હોય, આવે ત્યારે આવા થઈ ગયા હોય. અને એમાં જો મારા કાકાજી મારા નહીં જોવે તો એમના પ્રાણ કંઠે આવી જશે અને મારો ચતુરાના તો પ્રાણ વયા જ જશે. સવારે વહુજી બેટી જે રાજભોગની બધી તૈયારી, શ્રીજી પધાર્યા હતા એટલે બધાને એક એક પળ એવી જાતી હતી કે બધા ભૂલી ગયા હતા કે આપણે મથુરામાં છીએ, સદગરામાં છીએ. શ્રીજી બાવા સાથેનો આનંદ એવો માણતા હતા. જો વહુજી બેટીજી લાલન શ્રીજી બાવા સાથે 2 મહિના 21 દિવસને કેવો આનંદ માણ્યો એ બતાવે છે કે પ્રભુ પુષ્ટ થઈને ઘરે પધારે પછી આપણે કેવો આનંદ માણીએ છીએ. હવે રાજભોગની બધી તૈયારી થતી હતી. શ્રીજી બાબાએ કીધું ગોવર્ધન મેં ચલુંગો. અરે કઈ બાજુ મારવાલા? મેં ગિરિરાજી પે ચલુંગો. અરે રાજભોગની તૈયારી થઈ ગઈ છે, વહુજી બેટીજી गिरधर मैं चलूंगो. બાળહઠ, રાજહઠ, યોગહઠ, સ્ત્રીહઠ આજ્ઞા થઈ. ગિરધરજીએ તૈયારી કરી. રાજભોગ ના આરોગ્યા. ક્યાંક મારા ચતુરાના મારા દર્શન વિના પ્રાણ નીકળી જાય અને મારા કાકાજી આવે ને મને ન જુએ તો. અને સાંજે આવ્યા. ક્યાં? ગિરિરાજી ઉપર. ચતુર્ભુજદાસના જાનમાં પ્રાણ આવી અને સમાચાર આવ્યા કે ગુસાઈજી પણ પધારી રહ્યા છે. તો રાજભોગની બોલી બોલાણી. તો ગુસાઈજી પૂછ્યું આ કાવ ભયો, આજે મને કાંઈ સમજાણું નહીં. ત્યારે ગિરધરજીએ કહ્યું કાકાજી આવી રીતે સદગરામાં પધાર્યા હતા પ્રભુ. ગુસાઈજી કે ગિરધર તેરે ભાગ્ય કી કા સરાહના કરો. અને આજે આ પધારવાના હતા અને મંદિરમાં ના જુઓ અને વિરહ વેદનામાં આપ. તો શ્રીજી બાબાએ કે નહીં ગિરધર મેં તો અભી ચલુંગો. અને ચતુર્ભુજદાસનો વિરહ. તો ઋષિ 14 ઠાકોરજી રાજભોગ અને સેનભોગ બે સાથે આરોગ્યા. આખા વર્ષમાં આ એક જ વાર શ્રીજી બાવા રાજભોગ અને સેનભોગ સાથે આરોગ્યા. એ દિવસ આજે ઘણી બધી લીલાઓ અનુસંધાન પુષ્ટિમાર્ગ રસાળ છે અને બધું ભાગવતના પ્રમાણમાં છે. વેદ પારગહ ગુસાઈજીએ સર્વોત્તમ સૂત્રમાં એક નામ વલ્લભનું વેદ પારગહ, વેદમાં જે પારંગત છે. તો આ દિવસે આજે ખાસ ઠાકોરજીને વાઘ નથ પહેરાવવામાં આવે કે વાઘ સ્વરૂપ ઋષિ અવતાર લીધો હતો ને. આજે શીતળ સામગ્રી વધુ ધરાવવામાં આવે. સત્વો ઘોળેલોય આવે ને પેલોય આવે. પણ પુષ્ટિ માર્ગમાં આમ કરવું જ જોઈએ એમને. યથા દેહે તથા દેવે. જેટલું તમારાથી ને શક્ય. જો તમે થાકી જાઓ, આળસ આવે, પરાણે કરવું પડે, એ ક્રિયા થઈ જાય. હવે
યુવાનીમાં આપણે પુષ્ટ કરાવ્યા હોય 40 વર્ષે, ત્યારે જે બધું કરી શકતા તે ના થાય અત્યારે. અને સંસારમાં રહી શ્યામને ભજાય. વહુને નાના છોકરા આપણે આગ્રહ કરીએ તો બધાની વહુઓ કરે એવું નથી, પણ પછી બધાય થાકે. યથા દેહે તથા દેવે. આજથી ને બધે જળનો છંટકાવ થાય શ્રીનાથજીમાં. મોટો થાળ હોય એની અંદર બધા ખીલોના ને 21 જાતના ફૂલ ને ગુલાબ ને. ટૂંકમાં આજથી ને બધી જ ઠંડક. અને આજે વિશેષ ઠંડક થાય કારણ કે એકદમ અગ્નિના ગોળા જેવા ગરમ ઋષિ ભગવાન હતા. એને કોઈ શાંત ન કર્યું, એના ભક્ત પ્રહલાદે કર્યું. તો ઘણી બધી લીલાઓ ઋષિ 14ની આપણે વલ્લભભાઈ કેવડાવી એટલું અનુસંધાન કર્યું. તો આજે 2 વાર રાજભોગ આવે. શાલિગ્રામજીને પંચામૃત થાય, ભોગ ધરાવાય. પુષ્ટિ માર્ગ સહેલામાં સહેલો, સરળમાં સરળ. હવે કોરોનામાં ઘણીવાર પાન તો નહોતા જ મળતા, બીડા નહોતા ધરતા, પણ ઘણીવાર શાકનો પ્રોબ્લેમ થતો તો કઠોળ ઠાકોરજી આરોગતા હતા. ત્યાં ઠાકોરજી એમ નહોતા કહેતા ના આમ નહીં, તું મારી પાસે રહે, તું મને પ્રેમ કર. મારે બધી વ્યવસ્થા ગોલોકમાં છે જ, મારા વ્રજમાંય છે. તારા ઘરે વ્યવસ્થા માટે નથી આવ્યો, તારી યારે પ્રેમ કરવા આવ્યો છે. હું તને પ્રેમ કરું છું, તુંય મને પ્રેમ કર. કરોડો જન્મથી વિખૂટા પડ્યા ત્યારનો એક પક્ષીય પ્રેમ મારો તારા ઉપર હતો, પણ તું મને ભૂલી ગયો હતો. હવે વલ્લભે કૃપા કરી ભૂતળ પર પ્રાગટ્ય લઈ 3 વાર ઉઘાડા ચરણે પૃથ્વી પરિક્રમા કરી તને ગોતીને તારો હાથ મારા હાથમાં દીધો. અને વલ્લભે કીધું પ્રભુ વૈષ્ણવ ઘરે માથે પર. મેં કીધું વલ્લભ હું મારું વ્રત છોડીને ન જાઉં, મારો નિયમ છે વ્રજ તજ અનંત ના જાઓ. વલ્લભ કે પ્રભુ મેં તો વચન આપી દીધું છે કે તારા ઘરે પધરાવીશ, તો મારું વચન સચવાય ને તમારો નિયમ કંઈક કરો. પ્રભુ કે તમે જે કરો એ કબૂલ મંજૂર, હું તો તમારા વશમાં છું. ત્યારે વલ્લભે રસ્તો કાઢ્યો, પ્રભુ વ્રજ છોડીને આપ ક્યાંય ન પધારો, પણ વ્રજને પધરાવીને તો પધારો ને. એ કે હા વલ્લભ. તો આપણા ઘરે ઠાકોરજી પધાર્યા ને, વ્રજ સહિત પધાર્યા છે. ઘણાય ભગવદીઓ વૈષ્ણવ રાજભોગ સમર્પે ને એ પેલા પૂછે પ્રભુને, મારવાલા આજે કયા વનમાં પધારશો ગાયો ચરાવવા? એટલે છાક ત્યાં હું છીકામાં પૂછે, તાલવન, મધુવન, બૌલાવન, કોમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેહરેવન, કામવન, ભોજન થાળી, ચરણપાળી, 56 કટોરા, વેમલકુંડ, શ્રીકુંડ, પ્રેમ સરોવર, માન સરોવર, ચંદ્ર સરોવર, કુસુમ સરોવર, ગિરિરાજી, દ્વાદશ કુંજ, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, જશોદા ઘાટ, વલ્લભ ઘાટ, બ્રહ્મણ ઘાટ, રમણ રેતી, ચિંતામણી મહાદેવ, માવન, ગોકુળ,
નંદગાંવ, ગ્વાલ પોખરા, પેડી પોખર, બરસાના, માનસી ગંગા, રાધાકૃષ્ણ કુંડ, આન્યોર, શ્યામઘાટ, શ્યામ તલાઈ, ચંદ્ર સરોવર, મુખારવિંદ, સવાર સુધી હાલે મારા વાલા. વ્રજ એવું જ, એકવાર માનસીમાં પહોંચી ગયા ને પછી તમારે યાદ ન કરવું પડે, એ જ યાદ કરે બધું. અને પછી પ્રભુને એમ કે હો સવારે જગાવે ત્યારે કુંજ નિકુંજમાંથી જાગો મારા વાલા, પધારો વલ્લભની કાનેથી. કાલે તો કુમુદવનમાં છાકારો ગયા, લાલ તેર કદમની નીચે સામનેજીના સંગમાં, અને એમ કરીને જગાવે. આ ભગવદીઓના ભાવ છે. આ કઈ ગ્રંથોમાં નથી લખ્યું મારા વાલા. પુષ્ટિ માર્ગ પ્રેમનો માર્ગ છે. એ તો પ્રેમ કી બાત હે તો બંદગી તેરે બસ કી નહીં હે. અને પછી આખો દિવસી માનસીમાં જ રમણ કરે. ભગવદીઓ બેઠા હોય તો એને મગજમાં જ હોય કે અત્યારે આ ઉષ્ણકાળ છે તો યમુના કિનારે કાલિંદી કે તટ બેઠે ગિરિધર. ઠકરાડી ઘાટને યાદ કરે ને ત્યાં બધા કમળના માળાજીને ચારે બાજુ કમળ ખીલા હોય ને સુંદર મજાની વનરાય હોય ને સામનેજીને ઠાકોરજી ચરણ આમાં ધરીને બેઠા હોય ને કમળના માળાજીથી લપટાણા હોય, એને એ જ વિચાર આવે. એ આખો દિવસ પછી આમ આપણી જેમ લૌકિક ન કરે. અને આપણે એકવાર એમાં પડી ગયા ને તો બહાર ન નીકળીએ. પણ આપણે પડવામાં ઓલાની જેમ રોજ સાંજે ઓલો બેસે નદીએ, તો ઓલા સંત મહાત્મા મધુકરીઓને કરવા, તો ઓલો બેઠો જ હોય. એક દિવસ સંત મહાત્મા કે હારા અઠવાડિયાથી બેસીને શું કરસ? એ કે આ પાણી ઓછું થાય ને તો તરતા શીખવો છે. એ નદીમાં પાણી ઓછું થાય? એ કે ડૂબવાની બીક લાગે. ઓલા ધક્કો માર્યો, લે તો હવે મરવું નહોતું ને જીવવું તું, તરતા શીખી ગયો. એમ એકવાર આપણે પડ્યા ને અંદર, માં એ પડ્યા માં સુખ માને દેખન હારા દાજે. પુષ્ટિ માર્ગ આવો ઘાત છે મારા વાલા. બોલો વલ્લભાધીશ. શ્રી ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રમાણ. ગર્ભમાં બિરાજેલ પ્રભુને દેવો દ્વારા સ્તુતિ. આમ દેવો ભગવાનની સ્તુતિ કરતા 37 શ્લોકમાં નિર્ણય કરે છે. સૃષ્વન ગુણન સંસ્મરંશ્ચ ચિંતયન નામાની રૂપાણી ચ મંગલાની તે ક્રિયાસુ યસચરણારવિંદોર્યા વિષચેતા ન ભવાય કલ્પતે. ભવો ભવના બંધન તોડવા માટે હે શ્યામ સુંદર તમારા મંગળ નામ અને રૂપોનું શ્રવણ, કીર્તન, સ્મરણ અને ચિંતન ઉગારે તેમ છે. હમણાં જ આપણે નવધા ભક્તિની વાત કરી. ભગવાનના નામ અને રૂપ બંનેનું સામંજસ્ય જોઈએ. કેવળ કૃષ્ણ કૃષ્ણ બોલીએ અને કૃષ્ણની છબી આંખો સામે ન આવે તો આનંદ આવતો નથી. આપણે જે લીલાનું વર્ણન કરતા હોઈએ એ લીલા જો નજર સામે વિઝ્યુઅલાઇઝ દેખાય નહીં તો તમારું ચિત્ત ભટકે. આપણે ઘણી જગ્યાએ સાંભળવા જાય કથા ત્યારે કહીએ, હા શાસ્ત્રીજી કહેતા હોય ને આપણી નજર સામે દ્રશ્ય આવે છે તો આપણું ચિત્ત એમાં ચોંટી જાય. અને ઘણીવાર એવી જ્ઞાનની વાતો કરે ઊંચી ઊંચી ને શ્લોકો ને બધું આપણે ઉપરથી જાતું હોય તો આપણું ચિત્ત બીજે ભટકી જાય. કૃષ્ણની છબી જોઈએ પણ રોમ રોમથી કૃષ્ણ શબ્દ ન નીકળે તો નકામો છે.
જીવનમાં જો ભગવાન પ્રત્યે પ્રેમ હોય તો તેમના રૂપ અને નામ સાથે ને સાથે રહે છે. નામ અને રૂપને ધારણ કરવા માટે 4 વસ્તુઓ બતાવી. તેનું શ્રવણ કરો, તેનું કીર્તન કરો, તેનું મનન કરો અને તેનું ચિંતન કરો. આપણને પ્રશ્ન થશે કે સ્મરણ અને ચિંતનમાં ફેર કેટલો? અહીં સ્મરણ અને ચિંતન એ 2 શબ્દો કેમ વાપરા? શ્રી મહાપ્રભુજીએ સ્મરણ અને ચિંતનનો બહુ સુંદર અર્થ શ્રી સુબોધીજીમાં બતાવ્યો છે. સપ્રયત્ન ચિત્ત વ્યાપાર ચિંતન, અપ્રયત્ન ચિત્ત વ્યાપાર સ્મરણ. પ્રયત્ન કરીને યાદ કરીએ એ સ્મરણ અને ચિંતન, અને પ્રયત્ન વિના યાદ આવે એ સ્મરણ. આપણા લગ્ન થયા હોય ને વર અમેરિકા ગયા હોય, 15 દી આપણી હારે રહીને કહીને ગયા હોય કે મહિનામાં તારું થઈ જશે. આપણે બધારે વાતો કરતા હોઈએ, બધારે જમતા હોઈએ, બધારે બહાર ગયા હોઈએ, તો આપણી હારે કોઈ આપણા વરની વાત ન કરતો હોય તો આપણા મનમાં સ્મરણ એનું જ હોય. જો ગયા રવિવારે અમે કેવા ગયા હતા ત્યાં આબુ ને બધે, પ્રયત્ન નથી કરવો પડે, એની મેળાય એ સ્મરણ. અને કોઈ પૂછે ને આપણે વાત કરીએ એ ચિંતા. વિચાર અને પ્રયત્નપૂર્વક જે વસ્તુ વારંવાર આપણા અંતઃકરણમાં આવે તે ચિંતન. પ્રયત્ન કરવો પડે, સ્મરણમાં પ્રયત્ન નથી કરવો પડતો. સહજ રીતે અનાયાસે જે અંતઃકરણમાં આવે તે સ્મરણ. ચિંતન માટે વિચારના આવર્તનની જરૂર પડે, સ્મરણ માટે વિચારની જરૂર પડતી નથી. તે આપોઆપ થાય છે. પ્રયત્નપૂર્વક યાદ કરીએ તે ચિંતન, અને પ્રયત્ન વગર યાદ આવે તે સ્મરણ. ચિંતન જ્યારે સહજ બને ત્યારે સ્મરણમાં ફેરવાય. વારંવાર એક વસ્તુનો બુદ્ધિપૂર્વક વિચાર કરતાં તે બુદ્ધિમાં સ્થિર થઈ જાય ત્યારે તે સ્મરણનું ધારણ કરે છે. લગ્ન નહોતા થયા ત્યારે વર યાદ આવતો તો હતો જ નહીં. 15 દી રહીને ગયા પછી તો એક પળ પણ ભૂલાતા નથી એ સ્મરણ. દેવો આનંદમાં આવી ગયા. તેઓ દેવકી માતાના ઉદરમાં બિરાજતા શ્યામ સુંદરના દર્શન કરી રહ્યા. જો વિઝ્યુઅલાઇઝ થઈ ગયું છે કે પ્રભુ પધારી રહ્યા છે. તેઓ ભગવાનને વિનંતી કરી રહ્યા છે કે આપ હવે જે અવતાર ધારણ કરવાના છો તેનું કારણ આપના વિનોદ સિવાય અમને બીજું કાંઈ દેખાય. પ્રભુ જે લીલા કરે આનંદ માટે કરે છે. દુનિયામાં વિનોદ કરવા માટે જ આપનો અવતાર છે. અમે જાણીએ છીએ કે અત્યાર સુધી આપ 9 અવતાર ધારણ કરી ચૂક્યા છે. મત્સ્ય, હયગ્રીવ, કચ્છપ, વરાહ, નૃસિંહ, વામન, રામ જેવા અવતારો આપે લીધા. હવે આપનો 10મો કૃષ્ણ અવતાર થવાનો છે.